ખાતે પહોંચ્યા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યોર્જ ટાઉન ગાયાના પહોંચ્યા છે, જે 56 વર્ષમાં પ્રથમ વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાન દેશની મુલાકાતે આવ્યા છે। ગાયાના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલી, ગ્રેનેડાના વડાપ્રધાન ડીકન મિચેલ અને બાર્બાડોસના વડાપ્રધાન મિયા મોટલીએ તેમજ ગાયાનાના મંત્રીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। જ્યોર્જ ટાઉનમાં ભારતીય સમુદાયે પીએમ મોદીને સ્વાગત કરવા માટે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ભારતની સમૃદ્ધ વારસાને અને પરંપરાઓને દર્શાવવામાં આવી। રસ્તાઓ ભારતીય ધ્વજોથી સજ્જ હતા અને વાતાવરણ ઉત્સાહ અને ગૌરવથી ભરેલું હતું। સ્વાગત ભાષણમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલીએ ગાયાના અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ભારપૂર્વક જણાવ્યું, જેમાં ગાયાનાના વિકાસમાં ભારતીય પ્રજાવર્ગના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કર્યો। તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાની આશા વ્યક્ત કરી। પીએમ મોદીએ તેમના પ્રતિસાદમાં રાષ્ટ્રપતિ અલી અને ગાયાના લોકોનું ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માન્યો। તેમણે ગાયાના અને અન્ય કેરેબિયન દેશો સાથે સહકાર વધારવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી, ખાસ કરીને નવીન ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં। આ મુલાકાતમાં પીએમ મોદીની બીજી ભારત કેરિકોમ સમિટમાં ભાગીદારીનો સમાવેશ થાય છે, જ્યાં તેઓ કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે ચર્ચા કરશે અને સહકાર અને પરસ્પર વૃદ્ધિ માટેના નવા માર્ગોની શોધ કરશે।